ખેડાના ડાકોરની ડાકોર મંદિરના લાડુનો પ્રસાદ બગડતો હોવાના આરોપનો વિવાદ સેવક આશીષભાઈના આરોપને અમૂલે ફગાવ્યા છે। અમૂલના એમડી ડોક્ટર અમિત વ્યાસે આરોપોને ગણાવ્યા છે પાયાવિહોણા। આશીષભાઈની સામે કરશે કાયદેસરની કાર્યવાહી તેવું અમૂલના એમડી દ્વારા કહેવામાં આવ્યું છે। હાલ તિરુપતિના પ્રસાદનો વિવાદ ચાલી રહ્યો છે, ત્યારબાદ ગુજરાતના ડાકોર મંદિરનો વિવાદ સામે આવ્યો છે। આશીષભાઈએ કહ્યું હતું કે લાડુમાંથી દુર્ગંધ આવે છે। આ આરોપો પાયાવિહોણા હોવાનું અમૂલના એમડીએ જણાવ્યું છે। તો અમૂલના એમડી અમિત વ્યાસે કહ્યું છે કે આરોપો પાયાવિહોણા છે। આશીષભાઈની સામે કાયદેસરની કાર્યવાહી કરશું તેવું અમૂલ એમડીએ નિવેદન આપ્યું છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં લાડુ પ્રસાદને લઈ વિવાદ ઉભો થયો। વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે મંદિરના જ એક પૂજારી દ્વારા સોશિયલ મીડિયા પર લાડુ પ્રસાદની ચકાસણી કરવાની વાત કરવામાં આવી। સાથે સાથે જામ ખંભાળિયાના ઘીની જગ્યાએ અમૂલનું ઘી આવતું હોય ત્યારનો આ લાડુ પ્રસાદ બગડી જતો હોય તેવી પણ વાત કરવામાં આવી હતી। મહત્વની વાત કરવામાં આવે, 2 દિવસથી આ ચર્ચાઓએ જોર પકડ્યું હતું, ત્યારે આજે અમૂલ ડેરીના એમડી દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને પ્રેસ કોન્ફરન્સમાં તમામ આરોપોને નકારવામાં આવ્યા। સાથે સાથે છેલ્લા 2 વર્ષથી ડાકોર રણછોડજી મંદિરમાં અમૂલમાંથી જ ઘીનો સપ્લાય થતો હોવાના કારણે શુદ્ધ ઘી અહીં આગળથી પહોંચતું હોય છે તેવી પણ વાત કરવામાં આવી। મહત્વની વાત કરવામાં આવે, જે વિખ્યાત ડેરી છે અમૂલ, તેની પર ક્યાંક ને ક્યાંક છાંટા ઉડાવવાની વાત હતી, ત્યારે આજે એમડી દ્વારા તે જે આશીષ સેવક છે તેની પર એફઆઈઆર કરવાની પણ વાત કરવામાં આવી। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, આણંદ। જે ઘી બનાવે છે એ ઘી ગાય અને ભેંસનું જે દૂધ છે એની પ્રોસેસિંગ છે, ટેકનોલોજી છે। દરેક દૂધના જે ઘીના સેમ્પલ છે કે દૂધના સેમ્પલ છે એને જીસી દ્વારા તપાસ કરીને અને એના પછી જ આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવીને અને એ ઘી માર્કેટમાં લોકો સુધી પહોંચાડવામાં આવે છે ને લોકો એને વિશ્વાસપૂર્વક વાપરે છે। દેશમાં નહીં પણ વિદેશમાં પણ વાપરે છે। તો જે આશીષભાઈ સેવકે જે પ્રમાણે જે સ્ટેટમેન્ટ આવ્યું છે એનાથી અમે કોઈ એને એક્સેપ્ટ કરતા નથી અને કોઈ પાયા વિહોણના આ બધી વસ્તુઓ છે અને ચોક્કસપણે એના પર અમે બી એફઆઈઆર દાખલ કરીને અને આગળની કાર્યવાહી કરીશું, જેને બધાએ નોંધ લેવી।